હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનનો અસાઇનમેન્ટનો પેપર સોલ્વ કરશું. આનાથી પહેલા મેં અસાઇનમેન્ટના વિભાગે 6 પેપરના આપેલા છે. એક જ વિડીયોની અંદર 6 પેપરનું સોલ્યુશન આપેલો છે, તો એ તમે જોઈ લેશો. એટલે કે ટૂંકમાં વિભાગે આપણે અસાઇનમેન્ટનો પૂરેપૂરો કમ્પ્લીટ કરેલો છે એક જ વિડીયોની અંદર. એ બધા જ પેપરોના આન્સર વિભાગેના આપેલા છે, જવાબ સહિત જ છે. હવે આજે આપણે 6થા ચેપ્ટરથી વિભાગ બી, સી અને ડી ત્રણે એક સાથે સોલ્વ કરશું. એટલે આપણો 6થો જે પ્રશ્નપત્ર છે એ આખો સોલ્વ થઈ જાય. તો જોઈએ હવે 6થા પેપરનો વિભાગ બી. એમાં પહેલો પ્રશ્ન છે, સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. તો દળ સંચયના નિયમ પ્રમાણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાથી નિપજોમાં હાજર રહેલા તત્વનું કુલ દળ એ પ્રક્રિયકોમાં રહેલા તત્વના કુલ દળ જેટલું જ હોય છે. જો દળ સંચયનો નિયમ આપણને શું કહે છે કે રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકના દળ છે અને પ્રક્રિયકમાંથી જે નિપજ બને છે એના દળ છે, બંને કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. એમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. પ્રક્રિયકમાં જેટલા પણ અણુ પરમાણુ એ ભાગ લીધા છે અને એનો દળ અને એનાથી બનતી નિપજના દળ બંને કેવા હોય? સમાન હોવા જોઈએ. અને કોઈ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા પણ સરખી જ રહેવી જોઈએ. પ્રક્રિયકમાં આપણે જેટલા પણ અણુઓ લીધા હોય, અણુ કે પરમાણુ જેટલી સંખ્યામાં લીધા હોય તો નિપજમાં એટલી સંખ્યા હોવી જ જોઈએ. ધારો કે પ્રક્રિયકની અંદર મેં ઓક્સિજનના 2 પરમાણુ લીધા છે, તો નિપજમાં ઓક્સિજનના 2 પરમાણુ હોવા જ જોઈએ. એમાં વધઘટ થવી જોઈએ નહીં. આ સંખ્યા સમાન કરવા તેમજ તત્વની ભૌતિક સ્થિતિ જાણવા અને પ્રક્રિયા માટે આવશ્યક પરિસ્થિતિ જાણવા સમીકરણને સંતુલિત કે સમતુલિત કરવું જોઈએ. હવે આ સંખ્યાઓ સમાન છે કે નહીં, એટલે કે દળ સમાન છે કે નહીં, અણુ પરમાણુની સંખ્યા સમાન છે કે નહીં, અને એને આધારે આપણે એ તત્વની ભૌતિક પરિસ્થિતિ જાણી શકીએ છીએ. આ બધે માટે આપણે સમીકરણ છે એને સંતુલિત કરવું પડે છે. પછી છે કોપર ધાતુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. શા માટે? તો કોપર એ રાસાયણિક દ્રષ્ટિએ ઓછી પ્રતિક્રિયાત્મક છે. એના માટે મેં તમને એક વાક્ય લખાવ્યું હતું, કાના કા માંગે જાને એલા, ફરી પપ્પાને બકી દઉં, હું કહું હજી આગળ આવું. આ જે વાક્ય બોલી એ આખી સક્રિયતા શ્રેણી છે, જે મેં આ પાઠ જ્યારે તમને ચલાવ્યો મારા વિડીયોમાં ત્યારે પણ મેં તમને એ સમજાવી હતી. એની અંદર આપણે જોઈએ તો કાના, કા એટલે કે, અને એને એટલે ના એટલે સોડિયમ, પોટેશિયમ, સોડિયમ, આવી રીતે આપણે આખી સક્રિયતા શ્રેણી પેલા શબ્દો ઉપરથી વાક્ય બનાવેલો છે. એની અંદર જે કોપર છે એ પાછળ આવે છે. જેમ કોઈ પણ ધાતુ સક્રિયતા શ્રેણીમાં પાછળ આવે એમ એની સક્રિયતા ઓછી હોય છે. એટલે કે ટૂંકમાં સમજી લો ને કે મેં જે તમને અહીંયા સક્રિયતા શ્રેણી બનાવી, કાના એટલે KNA એટલે કાના, કા માગે એટલે CA એટલે કા, માગે એટલે Mg એટલે મેગ્નેશિયમ. બરોબર? તો એની અંદર કોપર છે હાઇડ્રોજન પછી આવે છે. હાઇડ્રોજન પછી આવતી બધી જ ધાતુ ખૂબ જ ઓછી સક્રિય છે અને એને લીધે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. પછી જારક અને અજારક શ્વસન. તો જારક શ્વસન તો આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય, અજારકમાં ઓક્સિજનનો ઉપયોગ ન થાય. પછી જારક શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે, જ્યારે અજારક શ્વસનની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. અને આ ક્રિયા પ્રાણીજન્ય માધ્યમમાં થતી હોવાથી લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ ઉત્પન્ન કરતી હોય છે. જો પ્રાણી હોય તો લેક્ટિક એસિડ ને વનસ્પતિ હોય તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. પછી જારક શ્વસન છે એ ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન કરે છે અને ઘણી બધી ઉર્જા મુક્ત કરે છે, જ્યારે અજારક શ્વસન છે એ ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન કરે છે, એટલે ઓછી ઉર્જા મુક્ત થાય છે. જારક શ્વસનના પ્રાથમિક તબક્કો કોષરસમાં થાય છે અને બાકીનો તબક્કો છે એ કણાભસૂત્રમાં થાય છે, અને કણાભસૂત્રમાં આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે. જ્યારે અજારક શ્વસન છે એ સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે. કણાભસૂત્રમાં તે કાંઈ ભાગ ભજવતી નથી અને ઓક્સિજનનો વપરાશ એમાં થતો નથી. જારક શ્વસન છે એ મનુષ્ય અને પ્રાણીઓમાં થાય છે, જ્યારે અજારક શ્વસન છે એ યુસ્ટ, કેટલીક ફૂગ અને બેક્ટેરિયા, અંતઃપરોપજીવી આ બધા સજીવોની અંદર અજારક શ્વસન થાય છે. ત્યાર પછી છે યૌવન આરંભ સમયે છોકરાઓમાં કયા જાતીય પરિવર્તન જોવા મળે છે? ક્યારેક છોકરાઓ કહેશે, ક્યારેક છોકરીઓ કહેશે. તો જે ઉંમરે પ્રજનન અંગોનો ક્રિયાશીલ બને, એટલે કે પ્રજનન અંગોનો વિકાસ થાય, તેમજ છોકરા અને છોકરી જાતિ રીતે પરિપક્વ બને ત્યારે આપણે યૌવન આરંભ થયું છે તેમ કહેવાય છે. સામાન્ય રીતે એ લોકોની શારીરિક વૃદ્ધિનો દર ધીમો થશે, કારણ કે શારીરિક વૃદ્ધિ થઈ ગઈ હશે. પ્રજનન પેશી પરિપક્વ થશે,
કિશોર અવસ્થાના આ સમયગાળાને આપણે યૌવન આરંભ કહીએ છીએ. બંને પોઈન્ટ છે યૌવન આરંભની વ્યાખ્યા દેખાડે છે કે જ્યારે પણ છોકરો કોઈ છોકરી જાતીય રીતે પરિપક્વ થાય એટલે કે એના પ્રજનન અંગોનો વિકાસ થાય અને એમાં શારીરિક ફેરફાર થાય, શારીરિક વૃદ્ધિ થાય તો એ યૌવન આરંભ કહેવાય છે. કિશોરાવસ્થા દરમિયાન થતા કયા કયા ફેરફારો છે એટલે આપણને કેમ ખબર પડશે કે આ યૌવન આરંભ છે, એમાં કયા કયા ફેરફારો જોવા મળે છે? તો છોકરા અને છોકરીઓમાં સામાન્ય એટલે કે બંનેમાં જોવા મળતા, સામાન્ય એટલે છોકરાઓમાં જોવા મળે અને છોકરીમાં જોવા મળે એવા સામાન્ય તફાવત. તો બગલ અને જાંઘોના મધ્યમાં જનન અંગોના વિસ્તારમાં વાળ ઉગે છે અને તેનો રંગ પણ ઘાટો ઘેરો હોય છે. હાથ, પગ અને ચહેરાના ભાગે નાના નાના રોમ ઉગે છે એટલે રૂંવાટીઓ થતી હોય છે. ઊંચાઈ અને વજનમાં વધારો થાય છે. ત્વચા તૈલી બને છે, ક્યારેક ત્વચા ઉપર ખીલ પણ આવે છે. તો આ બધા જે લક્ષણો છે એ દેખાડે છે કે હવે તમે બાળપણમાંથી ક્યાં આવી ગયા છો? યૌવન આરંભમાં આવ્યા છો. કારણ કે બગલમાં, જાંઘની અંદર આ બધા વિસ્તારોમાં કાળા ઘેરા રંગના વાળ ઉગવા, મોઢા ઉપર રોમ ઉગવા, ખાસ કરીને છોકરાઓમાં દાઢી મૂછનો વિકાસ થવો, પછી છોકરાઓના શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે. શુક્રપિંડ શુક્રકોષ ઉત્પાદન કરે છે અને અન્ય પણ ઘણા બધા ફેરફાર કિશોરાવસ્થામાં છોકરાઓમાં થતા હોય છે કે ત્યારે છોકરાઓની અંદર જ શુક્રપિંડ હોય. આ ખાસ યાદ રાખજો, છોકરીઓની અંદર અંડપિંડ હોય એટલે એમાં ગોટાળા ન કરજો. છોકરામાં જે શુક્રપિંડ હોય છે એ નર જાતીય અંતઃસ્ત્રાવ કરશે અને શુક્રપિંડ શુક્રકોષો પણ ત્યારે ઉત્પાદન કરશે અને એને લીધે છોકરાઓમાં ઘણા બધા જાતીય ફેરફાર આવશે. જેમ કે એના ચહેરા ઉપર દાઢી મૂછ ઉગશે, કંઠમાળા એટલે કે ગળાની નીચેનો ભાગ છે એમાં કંઠમાળા એટલે કે એ ભાગ ઉપસેલો આવશે. અવાજ ઘાટો ઘેરો અને કર્કશ જાડો બની જશે. શરીર પછી અવાજ કર્કશ જાડો બને છે, શરીર સ્નાયુ વાળું બને છે, ખભા અને છાતીના ભાગ વિસ્તૃત બને છે. શિશ્ન છે એ પ્રસંગોપાત મોટું અથવા સખત થાય, ઉર્ધ્વસ્થ બની શકે છે. અને આમાં જો છોકરીઓના પૂછે તો છોકરીઓના લખવાના અહીંયા સામાન્ય લક્ષણ હતા અને ખાસ કરીને ઉપર છોકરાના પૂછ્યા છે એટલે છોકરાના જ આપેલા છે આન્સર. પછી આકૃતિ તમે જોશો તમારે એસાઇનમેન્ટમાં તો આપેલી છે એટલે મેં અહીંયા દોરેલી નથી આ આકૃતિ, થોડી કંજુસાઈ કરી છે આકૃતિ દોરવામાં. પણ તમારા આગળ અસાઇનમેન્ટ હશે એમાં આકૃતિ જોશો તો એમાં જે એ ભાગ દેખાડે છે એ નંબર જ્યાં એ લખેલું છે એ બીજાણુ ધાની છે, બી લખ્યું છે એ બીજાણુ છે અને સી છે એ ઉર્ધ્વસ્થ તંતુ છે. ત્યાર પછી છે પ્રકાશનું વિભાજન એટલે શું? વણપટ એટલે શું? તો શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં 7 ઘટક રંગો હોય એટલે શ્વેત પ્રકાશના તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને વિભાજિત થવાની ઘટનાને વિભાજન કહેવાય છે. અને જ્યારે શ્વેત પ્રકાશનું પ્રિઝમ ઉપર આપણે આપાત કરીએ છીએ ત્યારે એ પ્રકાશનું વિભાજન થઈને પડદા ઉપર 7 રંગના જુદા જુદા રંગોનો એક પટ્ટો જોવા મળે છે. તો એ 7 રંગનો જે પટ્ટો જોવા મળ્યો છે જાની, વાલી, પીનારા સ્વરૂપે હોય છે જેને આપણે વર્ણપટ કહીએ છીએ. પછી નીચેના પ્રશ્નના જવાબ આપો. વિદ્યુત પરિપથની રેખા આકૃતિ એટલે શું? તો વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગ વિદ્યુત પરિપથ કહેવાય છે. જ્યાંથી વિદ્યુત પ્રવાહ સતત પસાર થતો હોય એવો બંધ માર્ગ. ટૂંકમાં શબ્દ જો ન સમજાય તો આપણે એને સાદી ભાષામાં એ લખી શકીએ કે એવો પરિપથ જેમાંથી વિદ્યુત પ્રવાહ સતત પસાર થતો હોય એવો બંધ માર્ગ. કારણ કે એ માર્ગ ખુલ્લો ન હોય નહીં તો કરંટ લાગી જાય. આવો સતત અને બંધ માર્ગને આપણે આકૃતિ વડે દર્શાવીએ તો એને રેખા આકૃતિ કહેવાય છે. એટલે કે પરિપથ અને રેખા આકૃતિ વિદ્યુત પ્રવાહનો સતત વહેતો બંધ માર્ગ અથવા બંધ પરિપથ અને આ બંધ માર્ગને આકૃતિ દ્વારા દર્શાવીએ તો એને રેખા આકૃતિ કહેવાય વિદ્યુત પ્રવાહની. અને પછી બીજો પ્રશ્ન છે બેટરી, વિદ્યુત બલ્બ, એમીટર અને બંધ કળ ધરાવતી નામ નિર્દેશવાળી વિદ્યુત પરિપથની આકૃતિ દોરો અને રૈવાજિક પ્રવાહ પણ દર્શાવો. તો અહીંયા જુઓ, અહીંયા છે આ વિદ્યુત બલ્બ છે, પછી વિદ્યુત પ્રવાહ, ત્યાર પછી આ છે બેટરી, પછી કે લખેલો છે હું કને પ્લગ કળ છે, એ લખ્યો છે એ મીટર છે. તો આ બધું છે એ શ્રેણીમાં જોડાયેલું છે. બરોબર, આ બધું શ્રેણીમાં જોડાયેલું છે. અને અહીંયા કને જે તીરની નિશાની દેખાડે છે કે વિદ્યુત પ્રવાહ કઈ રીતે વહી રહ્યો છે એ શું છે? રૈવાજિક માર્ગ છે. પછી જોઈએ આગળ પ્રશ્ન જોઈએ. એક વિદ્યુત મોટર 220 વોલ્ટેજ લાઇનમાંથી 5 એમ્પિયર પ્રવાહ ખેંચે છે તો મોટર પાવર 2 કલાકમાં વપરાતી ઉર્જા ગણો. અહીંયા કળ શબ્દ નથી લખેલો પણ વાંધો નથી. અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે 220 વોલ્ટેજ છે. વિદ્યુત પ્રવાહ I 5 એમ્પિયર છે અને 2 કલાક લે છે.
તો હવે પાવરનું સૂત્ર શું થાય? તો V ગુણ્યા I એટલે 220 ગુણ્યા 5 એટલે પાવર 1100 વોલ્ટનો ખેંચશે. હવે આપણે પાવર 2 કલાક વાપરીએ છીએ એટલે કે વપરાતી ઉર્જા W બરાબર P ગુણ્યા T. તો 1100 વોલ્ટ પાવર વાપરીએ છીએ ને 2 કલાક સુધી વાપરીએ છીએ એટલે 2200 વોટ અવર ને એને કિલોમાં ફેરવવો હોય તો આપણે એને 1000 વડે શું કરવાનો? ભાગી નાખવાનો એટલે કે 2.2 કિલોવોટ અવર જવાબ આવશે. પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ અને સૂચિ બનાવો. તો ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા શું છે? તો ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા ઉત્તર 12 તરફ જે છે ઉત્તર ધ્રુવમાંથી નીકળશે અને દક્ષિણ ધ્રુવમાં પ્રવેશશે, જ્યારે અંદર તે દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ જશે. ચુંબકીય રેખાઓ છે એ બંને ધ્રુવો પાસે એટલે કે છેડાઓ પાસે ગીચ હશે અને મધ્યના ભાગમાં છૂટી છૂટી હશે. અને આ ઉપરાંત તે ક્યારેય એકબીજાને છેદતી નથી, કારણ કે જો છેદે કોઈ એક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો ત્યાં કને 2 દિશા દેખાય, જે શક્ય નથી. અને જો ક્ષેત્ર રેખાઓ સમાંતર હોય, બધી જે ચુંબકીય રેખાઓ છે એ સમાંતર હોય, સમાન અંતરે આવેલી હોય તો સમાન ક્ષેત્ર દર્શાવે છે. પછી છે કચરાના નિકાલ માટેના ઉપાયો. તો ફળ અને શાકભાજીનો કચરો છે, લુગદી છે, એમાં રૂપાંતર કરી તેને ખાતર તરીકે કુંડામાં, લુગદી એટલે કે એનો ભૂકો કરી અને એનો આપણે ખાતર એટલે કે જે જૈવિક કચરો છે, ફળ શાકભાજી, છાલ એના બીજડા હોય તો આપણે સડેલા શાકભાજી હોય તો એને આપણે લુગદી બનાવીને અથવા કોઈ ખાડામાં દાટી અને એનું ખાતર બનાવી શકીએ છીએ. પ્લાસ્ટિકની થેલી હોય એની જગ્યાએ આપણે કપડાની થેલી વાપરીએ તો એ આપણે પુનઃ ઉપયોગ પણ થાય છે, કારણ કે પ્લાસ્ટિક છે એનો આપણે પછી એનો નિકાલ કરી શકતા નથી, કારણ કે તે અજૈવિક કહેવાય છે, અજૈવિક કચરો છે અને એનું આપણે પછી રૂપાંતરણ શેમાંય કરી શકતા નથી. એટલે અને આ કચરાના નિકાલ માટેના અહીંયા માત્ર 2 ઉપાય છે, પણ તમારે ઘણા બધા આની અંદર ઉપાયો લખવાના હોય. તમે તમારી રીતે આ પ્રશ્નનો આન્સર લખવાનો હોય. ચોપડી ઉપર ડિપેન્ડ નહીં કે કચરાના નિકાલ માટે તમે બીજા શું ઉપાય કરી શકો છો. તો એવી વસ્તુ વાપરો કે જે વારંવાર ઉપયોગમાં આવતી હોય. એકવાર યુઝ એન્ડ થ્રો જેવી વસ્તુ નહીં વાપરીએ અમે કે આજે યુઝ કરી વપરાઈ ગઈ ને કાલે ઘા કરી દીધી. તો વારંવાર આપણે ઉપયોગ કરી શકીએ એવી વસ્તુ વાપરશું, જેનું વિઘટન થઈ શકે એવા પદાર્થો વાપરવા. જેમ કે હમણાં જ કીધું કે પ્લાસ્ટિકની થેલી છે એ વિઘટન નથી થતી, તો એને બદલે આપણે કપડાની થેલી વાપરવી જોઈએ. પછી આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે? તો આપણા દ્વારા જે અવિઘટનીય કચરો ઉત્પન્ન થાય છે કે જેનું વિઘટન શક્ય નથી, એને લીધે જૈવિક વિશાલનની સમસ્યા સર્જાય છે. જૈવિક વિશાલન શું છે? તો જૈવિક વિશાલન એટલે કે ધારો કે DDT છે, જંતુનાશક દવા છે, તો એ પણ અવિઘટનીય છે, એનું વિઘટન થતું નથી. જ્યારે આપણે વનસ્પતિમાં છંટકાવ કરીએ છીએ એનો, ત્યારે પાણી દ્વારા, ખાતર દ્વારા અથવા છાલ દ્વારા એ વનસ્પતિની અંદર જાય છે. વનસ્પતિમાંથી આહાર જાળ અને આહાર શૃંખલા મારફતે બધા સજીવોની અંદર એ DDTનું પ્રમાણ થોડા ઘણા અંશે જાય છે, જેને આપણે જૈવિક વિશાલન કહીએ છીએ. કારણ કે આપણે ખબર છે કે આહાર ઝાડ અને આહાર શૃંખલા દ્વારા પોષક તત્વનું વહન થાય છે, પણ સાથે સાથે આ જૈવિક ઘટકોનું પણ વહન થતું હોય છે, તો આપણે એને જૈવિક વિશાલન કહીએ છીએ. અને એ આપણા શારીરિક ખામી સર્જે છે, આપણા શરીરને ઘણી બધી તકલીફો ઊભી કરે છે સજીવોને. પછી પર્યાવરણમાં જો રહે તો પર્યાવરણને પ્રદૂષિત કરે છે. જો એને જમીનમાં દાટી નાખવામાં આવે તો જમીનને પણ તે પ્રદૂષિત કરે છે અને વનસ્પતિના વિકાસમાં પણ અવરોધ ઊભો કરે છે. અને પર્યાવરણમાં જો લાંબો સમય સુધી સંચવાય તો એ નિવસન તંત્ર માટે હાનિકારક હોય છે. જો તમે એને તળાવમાં કે એમાં નાખી દો તો જળચર પ્રાણીઓને નુકસાન કરે છે અને પાણીને પ્રદૂષિત કરે છે. આમ તે બધી રીતે આપણને નુકસાનકારક છે અવિઘટનીય કચરો. આ શૃંખલામાં પણ અસંતુલન થાય છે અને નિવસન તંત્રમાં પણ ઘણી બધી સમસ્યાઓ એનાથી સર્જાતી હોય છે. પછી જોઈએ અહીંયા પણ આકૃતિ આપેલી છે અને એનું અવલોકન કરી અને આપણે એના નામ લખવાના છે. તો આકૃતિમાં દર્શાવેલ Y ભાગ છે એ મૂત્રપિંડ દર્શાવે છે, જેના દ્વારા રુધિરનું ગારણ થાય છે. કયો ભાગ છે અને શું કામ કરે છે? પછી Z ભાગ છે એ મૂત્રાશય દર્શાવે છે ને તેના દ્વારા મૂત્રનું સંગ્રહ થાય છે. એટલે તમે તમારે અસાઇનમેન્ટ ખોલી રાખશો તો તમને પ્રશ્નો વધારે સમજાશે. પછી છે 37મો વિદ્યુત પરિપથ અને ઉપકરણો સામાન્ય રીતે વપરાતા 2 સુરક્ષા ઉપાયના નામ.
તો જો વિદ્યુત પરિપથ અને ઉપકરણમાં એક તો ફ્યુઝ વપરાય છે અને બીજો છે અર્થિંગ. આ બંને આપણી સુરક્ષા માટેના છે. ફ્યુઝ છે એ અતિ મહત્વની અને સલામત રચના છે, કારણ કે ફ્યુઝની અંદર ખૂબ જ નીચા ગલનબિંદુ વાળો ટૂંકો પાતળો એક તાર હોય છે, ટીન પ્લેન્ટેડ જેને કહેવાય છે, તાંબાનો તાર હોય છે, બરોબર. અને વધારે જો વિદ્યુત પ્રવાહ વહેવા લાગે અચાનક તો ઈ તાર છે એ પીગળી જાય, પરિણામે વિદ્યુત પ્રવાહને આગળ વધવા દેતો નથી અને એને લીધે આપણા મોંઘા ઉપકરણો હોય શોર્ટ સર્કિટથી બચી જાય છે અને આપણી પર સલામતી રહે છે. આગ, અકસ્માત જેવા શોર્ટ સર્કિટથી થતા નુકસાનથી આપણે બચી શકીએ છીએ. પછી અર્થિંગ, જે ગ્રીન રંગનો વાયર હોય છે. અર્થિંગ વાયરનો ઉપયોગ મોટે ભાગે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોના સુરક્ષાના ઉપાય સંદર્ભે હોય છે. ધાતુ હોય તો ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે. હવે જો આપણો મકાન અર્થિંગ વાયર લગાડીએ તો વધારાનો વિદ્યુત પ્રવાહ ધાતુની સપાટી પર આવવાને બદલે સીધો જમીનમાં ચાલ્યો જાય છે, એટલે ધાતુની સપાટીવાળા જે સાધનો છે એનાથી જે શોર્ટ સર્કિટ થતો હોય એનાથી આપણને શોર્ટ લાગતા બચે છે અને ઘરની અંદર પણ આગ અકસ્માત ઓછો થાય છે. જેમ કે આપણે ટોસ્ટર છે, સેન્ડવિચ મશીન છે, ઇસ્ત્રી છે, તો આ બધાની અંદર 3 પ્લગ હોય છે. 3 પ્લગ હોય છે, એની અંદર જે ત્રીજો વાયર હોય છે એ અર્થિંગનો વાયર હોય છે. એટલે ધાતુની સપાટી પર વિદ્યુત પ્રવાહ પસાર થવાને બદલે બધો જ વિદ્યુત પ્રવાહ ક્યાં ચાલ્યો જશે? જમીનમાં ચાલ્યો જાય છે અને શોર્ટ લાગતું નથી. વિદ્યુત સાધનમાં ક્યાંક લીકેજ હોય ત્યારે પણ અર્થિંગ વાયર છે એ અવરોધ ઉભો કરી દે છે અને શોર્ટ સર્કિટથી આપણું રક્ષણ કરતો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ વિભાગ સી. આપેલ આકૃતિને ધ્યાનપૂર્વક અવલોકન કરી અને નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપો. આકૃતિ તમે તમારી બુકમાં જોઈ લેજો. હવે કોપરના ભૂક્કાને ગરમ કરતા શું બને છે? તો કોપરના ભૂક્કાને આપણે ગરમ કરીએ તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કોપર ઓક્સાઇડ બનશે. એનો રંગ કેવો છે? તો કાળો હોય છે. અને કોપર ઓક્સાઇડ ઉપર હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો રિડક્શન થઈ ફરીથી કોપર ધાતુ મળી જશે. પછી ધાતુના ગુણધર્મ તો એ તો આપણે 7મા 8માંથી ભણતા આવીએ છીએ કે ચળકાટ ધરાવે છે, પછી ઘન સ્વરૂપમાં હોય છે, ટીપાઉપણું છે, તણાવપણું છે, ઉષ્માનું વહન કરે છે, વિદ્યુતનું વહન કરે છે, એના ગલનબિંદુ ઊંચા છે, રણકાર ઉત્પન્ન કરે છે. તો આ તો કોમન પ્રશ્ન છે, બધા વિદ્યાર્થીઓને આવડતો જ હોય. પછી સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ. આ જે પાઠ છે રસાયણ વિજ્ઞાનનો, બરોબર, એની અંદરથી કોઈ પણ એક નિર્માણ હર ફેરે બોર્ડમાં પૂછાય જ છે. અત્યારે આપણે પૂછ્યો છે સોડિયમ ક્લોરાઇડ કેવી રીતે બનાવો. તો સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ માટે જ્યારે સોડિયમ રાસાયણિક રીતે ક્લોરીન સાથે આયનિક સંયોજન પેદા કરે છે ત્યારે સોડિયમ ક્લોરાઇડ બને છે. એટલે કે ટૂંકમાં સોડિયમ અને ક્લોરીન બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને સોડિયમ ક્લોરાઇડ બને છે. અહીંયા તો આપણે એનો દેખાડવાનું છે કે ભાઈ કેવી રીતે બનશે. જો સોડિયમ તો તમે 9મા ધોરણમાં હા હીલી બેબોકાના ભણી ગયા હશો, જે પરમાણુ ક્રમાંક ધરાવે છે. હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, હા હી લી એટલે લિથિયમ, બે એટલે બેરોન, બરોબર, તો બેરેલિયમ. તો હા હી લી બેબોકાના તમે કરો તો એની અંદર જો તો હા હી લી બે બો કા ના કયા નંબરે આવ્યો? 7 નંબરે આવ્યો. 7 નંબરે આવ્યો એટલે કે ના એટલે નાઇટ્રોજન થાય. આપણે તો અહીંયા સોડિયમ જોઈએ છે, બરોબર. હાહિલી બેબો કાના ઓ ફની સો મે. હવે 100 એટલે કયા નંબરે આવ્યો? 11 નંબરે આવ્યો. તો 100 એટલે કે સોડિયમ. હવે સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. હવે એને ગોઠવો તો કેવી રીતે ગોઠવાય? પહેલી કક્ષામાં 2 ને બીજી કક્ષામાં 8. તો 8 ને 2 10 તો દેવાઈ ગયા, બાકી વધ્યા 1. એ ત્રીજી કક્ષામાં, એટલે કે એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1 છે. હવે બહારની કક્ષા એટલે ત્રીજી કક્ષામાં જુઓ 1 ઇલેક્ટ્રોન છે. હવે જેના 1 કે 2 ઇલેક્ટ્રોન હોય, 1, 2 કે 3, તો એ હંમેશા ગુમાવી દેશે ઇલેક્ટ્રોન. એટલે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે ને ગુમાવશે એટલે સોડિયમમાંથી સોડિયમ ઘન આયન બનશે. જે ગુમાવે એ ઘન આયન અને જે મેળવે એ ઋણ આયન બને. હવે ક્લોરીન તો હાહિલી બેબોકાનાથી કરશો તો ક્લોરીન નંબર આવશે 17માં. 17 નંબર ઉપર આવશે એટલે પહેલી કક્ષામાં અને બીજી કક્ષામાં તો 2 અને 8 જ દેવાય. 8 થી વધારે કોઈને દેવાના નહીં. તો 8 ને 2 10 થઈ ગયા. પહેલી કક્ષામાં 2 થી વધારે ના આવે. હવે રહ્યા 7, તો ત્રીજી કક્ષામાં 7. હવે એને અષ્ટક પૂરું કરવા એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. કોઈ પણ તત્વ હોય એની બહારની કક્ષામાં 8 થવા જોઈએ. આપણે ઉપર જોઈએ તો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ 1 ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે હવે એની કક્ષા 2, 8 એટલે એની બહારની કક્ષામાં 8 થઈ જ ગયા. અને ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે 2, 8, 8 થઈ જશે. એની બહારની કક્ષામાં 7 છે એટલે 1 મેળવશે ને મેળવ્યું એટલે એ ઋણ આયન બનશે. અને આપણે બધાને ખબર છે કે ઘન આયન અને ઋણ આયન એની વચ્ચે આકર્ષણ હોય એટલે એ બંને એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાઈ જશે અને સોડિયમ ક્લોરાઇડ બનાવશે. પછી છે મનુષ્યનું મગજ. તો મનુષ્યનું મગજ બહુ ખતરનાક ભલા. ચાલો જોઈએ. હવે મનુષ્યનું મગજ 3 ભાગોમાં છે.
અગ્ર, મધ્ય અને પશ્વ. ઘણાનો તો હોતો જ નથી એમ કહેવામાં આવે છે, પણ ભાઈ બધે ના હોય. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય બેન મારામાં મગજ નથી એટલે મને યાદ નથી રહેતું, તો આ ધારણા આપણી ખોટી છે. ચાલો હવે આપણે મગજ વિશે જોઈએ તો અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજ તો તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો ભાગ છે, એટલે કે ઉપરનો જે કડક ખોપરીના આવરણ વાળો ભાગ હોય છે, અને એની અંદર વિવિધ ગ્રાહી એકમ એટલે જે અંગોમાંથી સંવેદના આવે છે એ અંગોના એકમો એની અંદર જોડાયેલા હોય છે. જેમ કે શ્રવણ એટલે સાંભળવાના, ઘ્રાણ એટલે સૂંઘવાના, દ્રષ્ટિ એટલે જોવાના, આ બધા જ વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ ભાગો એની અંદર હોય છે. હવે તમે આને સાવ સિમ્પલ રીતે લખો તો તમે આવી રીતે લખી શકો કે બૃહદ મસ્તિષ્ક ધરાવતો વિચારવાનો મુખ્ય ભાગ છે. તેની અંદર શ્રવણના, ઘ્રાણના, દ્રષ્ટિના જુદા જુદા એકમો અલગ અલગ જગ્યાએ આવેલા છે, એટલે કે આપણા મગજની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. એક ડિપાર્ટમેન્ટમાં સાંભળીએ છીએ એ બધું સેવ થાય છે, બીજામાં સુગંધનું સેવ થાય છે, ત્રીજાની અંદર આપણે જે કાંઈ જોયું હોય છે એ બધી વસ્તુ સેવ થતી હોય છે, એટલે કે જુદા જુદા સ્વતંત્ર ક્ષેત્ર આવેલા છે અગ્ર મગજમાં. અને આ બધા જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે એ પાછા એકબીજા સાથે કનેક્ટ પણ હોય છે, જેને આપણે કહીએ છીએ સહનિયમન પણ એની અંદર થતું હોય છે. પછી બીજું અગ્ર મગજ શું કામ કરે છે, તો માહિતીનું અર્થઘટન. આપણે જે કાંઈ પણ જોયું તો એ ચેતાકોષો દ્વારા અગ્ર મગજમાં જશે ને આપણે શું જોયું એ માહિતી એ આપણને અગ્ર મગજ આપશે, ને માહિતીનું અર્થઘટન પણ અગ્ર મગજ કરશે, અને માહિતી પ્રમાણે કેવો પ્રતિચાર આપવો એ પણ નિર્ણય કોણ લેશે, અગ્ર મગજ કરતો હોય છે. દાખલા તરીકે મારી કોઈ જૂની ફ્રેન્ડ છે, અચાનક મારી સામે આવે છે ને હું એની સામે જોઉં એટલે મારો દ્રષ્ટિચેતા છે મગજને કહેશે કે આ કોઈ છોકરીને જોઈ રહી છે. દ્રષ્ટિચેતા જૂની જે માહિતી છે એમાંથી એનું સંકલન કરશે કે ભાઈ આ વ્યક્તિ પેલા મળેલી છે, ઓળખે છે, અને તરત આપણી પહેચાન દેખાડશે કે ભાઈ આ તો તારી જૂની ફ્રેન્ડ છે. અને પછી એના પ્રમાણે આપણે કેવું ઓ માય ગોડ તું અત્યારે આવી, એ જે હાવભાવ છે, પ્રતિચાર છે, એ પ્રતિચાર પણ આપણને દેખાડે છે. ઘણા ટાઈમ સુધી આપણને કોઈ ફ્રેન્ડ ન મળે ને અચાનક આપણી સામે આવે ત્યારે આપણે જે હાવભાવ દેખાડે એ પ્રતિચાર કહેવાય. તો એ પ્રતિચાર કેવો આપવો, દુશ્મન આવે તો કેવો પ્રતિચાર આવે, ગુસ્સો આવી જાય, એવી રીતે કેવો પ્રતિચાર આપવો જોઈએ. એટલે કે ટૂંકમાં કઈ માહિતી, મેં તમને અહીંયા દ્રષ્ટિની વાત કરી, એવી રીતે સાંભળવાની હોય, સ્મેલની હોઈ શકે, તો માહિતી એકત્રિત કરવી, એ માહિતી પ્રમાણે યોગ્ય એ માહિતીનું અર્થઘટન કરવું, અને એ પ્રમાણે કેવો પ્રતિચાર આપવો એના નિર્ણય લેવામાં આવે છે. આ ઉપરાંત ભૂખ સંબંધિત કેન્દ્ર પણ, ભૂખ લાગી છે એ ખબર પણ અગ્ર મગજ દ્વારા જ આપણને મળે છે. જો કે આ વિડીયો પૂરો થાય પછી હું પણ કંઈક ખાઈશ, મને ભૂખ લાગી આવી છે. પછી ઐચ્છિક સ્નાયુઓના હલનચલન, જે આપણી ઈચ્છાથી હલનચલન થતા હોય એવા ઐચ્છિક સ્નાયુનું હલનચલન પણ એનાથી થાય છે. પછી મધ્ય મગજ, એ શ્રવણ અને દ્રષ્ટિની પરાવર્તી ક્રિયાઓના કેન્દ્ર છે, કે જે કાંઈ પણ સાંભળ્યું અથવા જોયું છે એની પરાવર્તી ક્રિયા કેવી રીતે આપવી, કારણ કે ઓણે ખાલી નિર્ણય લીધા અગ્ર મગજે કે કેવા પ્રકારનો આપણે પ્રતિચાર આપવાનો છે, અને મધ્ય મગજ છે એ પ્રતિચાર આપવા માટે હુકમ કરશે. એક જણ નિર્ણય લેશે અને અગ્ર મગજે નિર્ણય લીધું અને મધ્ય મગજ એ નિર્ણય પ્રમાણે કાર્ય કરે છે. પછી પશ્વ મગજ, તે 3 અંગોનું બનેલું છે, પંસ, લંબમજા અને અનુમસ્તિષ્ક. અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળરસનો સ્ત્રાવ, ઉલટી થવી, આ બધું અનૈચ્છિક ક્રિયા છે, આપણી ઈચ્છાથી નથી થતું. એ બધાને નિયંત્રિત, એ બધાનું કામ કોણ કરે છે, પશ્વ મગજની અંદર થાય છે અનૈચ્છિક ક્રિયાઓનું, અને એ લંબમજા દ્વારા નિયંત્રિત થાય છે. અને અનુમસ્તિષ્ક છે એ ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરનું બેલેન્સ રાખવાનું કામ પણ કરે છે. જોઈએ 42મો, પુષ્પ એટલે શું? પુષ્પના પ્રજનન ભાગ અને તેના આધારે પુષ્પના પ્રકાર જણાવો. તો અહીંયા કને પુષ્પનો ઊભો છેદ છે. વનસ્પતિમાં પ્રજનન અંગને પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે વનસ્પતિનું પ્રજનન અંગ પુષ્પ છે. પુષ્પના ભાગો, એમાં વ્રજપત્ર, જો સૌથી છેલ્લે જે ગ્રીન કલરના પાન હોય છે એને વ્રજપત્ર કહેવાય. એટલે કે ફૂલની ડાળી ઉપર પાન નહીં, પણ ફૂલ જ્યાંથી ઉગે છે, કળી જ્યાંથી ઉગે છે, તો કળી પેલા બીડાયેલી હોય, એ બીડાયેલા જે ગ્રીન કલરના પાન ખુલી જાય એને આપણે વ્રજપત્ર કહીએ છીએ. દલપત્ર એટલે ફૂલની પાંખડી, અને એની અંદર લાંબા લાંબા રેસા હોય છે, એમાં અમુક પુંકેસર હોય છે અને અમુક સ્ત્રી કેસર હોય છે. પુંકેસર નર પ્રજનન કહેવાય છે અને સ્ત્રી કેસર માદા પ્રજનન કહેવાય છે. હવે અહીંયા જોશો તો સ્ત્રી કેસર છે એ બરોબર મિડલમાં એક જ તમને દેખાતી હશે, ગુલાબી કલરનો પહોળું મોઢાવાળી, બરોબર, એ સ્ત્રી કેસર છે. અને બાકીના બધા જે મગફળી જેવા ઉપર દેખાય છે એ બધા શું છે, પુંકેસર છે. એટલે એક સ્ત્રી કેસર છે, આજુબાજુ બધા પુંકેસર છે, અને
હવે સ્ત્રી કેસરી માદા પ્રજનન અંગ હોય છે ને એ પુષ્પના બરોબર મધ્ય ભાગમાં જ ગોઠવાયેલી હોય છે અને એ સ્ત્રી કેસર છે 3 ભાગોથી રચાયેલી છે. એક અંડાશય જે આપણે કહીએ છીએ ને કે કળી હોય એનો નીચેનો ફૂલાયેલો ભાગ, ફૂલની નીચે ફૂલાયેલો ભાગ જે એનો અંડાશય છે, બરોબર. પછી પરાગવાહિની એટલે કે જે લાંબી નળી જેવો ભાગ દેખાય છે એ પરાગવાહિની હોય જેમાંથી પરાગરજ વહે છે. અને બીજો આવશે પરાગાસન, જે સૌથી આપણે ઉપર અહીંયા જોઈએ છીએ એ શું છે? પરાગાસન છે. હવે આ જે પરાગાસન એના ઉપર પરાગરજ પડશે, કારણ કે પરાગાસન છે એકદમ ચીકણું હોય છે, એટલે કે જ્યારે પણ પરાગરજ પડશે ત્યારે સ્ત્રી કેસર છે પોતાનું પરાગાસન એના તરફ ફેરવી દેશે, જેને આપણે રસાયણાનું વર્તન કહીએ છીએ. એટલે પરાગરજ છે બરોબર સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જ પડશે, જે ચીકણી અને ભીની હોય છે. પછી એમાંથી એનું અંકુરણ થશે અને પરાગવાહિનીમાંથી પરાગરજ વહેતી વહેતી ક્યાં જશે? તો એ આવશે અંડાશયની અંદર આવશે અને અંડાશયમાં ફલન થશે, એટલે કે અંડાશયની અંદર અંડકોષ અને પરાગરજ છે એ બંને ભેગા થશે, ફલન થશે અને ફરીથી નવો ફૂલ અને નવી કળી ઉત્પન્ન થશે. અહીંયા પણ આપણે જોઈએ તો એકલિંગી અને દ્વિલિંગી પુષ્પ હોય છે. હવે ઘણીવાર આપણે જોશું પુષ્પ પુંકેસર અને સ્ત્રી કેસર બંને ધરાવતું હોય, એટલે કે એક જ પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર હોય તો એને એકલિંગી પુષ્પ કહેવામાં આવે છે, જેમ કે પપૈયું અને તરબૂચ. પણ ઘણીવાર એવું હશે કે કોઈ એક ફૂલમાં પુંકેસર હશે ને સ્ત્રી કેસર નહીં હોય, અને બીજા ફૂલમાં સ્ત્રી કેસર હશે ત્યાં પુંકેસર નહીં હોય, તો એને આપણે દ્વિલિંગી પુષ્પ કહીએ છીએ. બોલવામાં જરાક થયો. એકલિંગી પુષ્પ એટલે માત્ર પુંકેસર અથવા સ્ત્રી કેસર બંનેમાંથી કોઈ એક જ હોય. પુંકેસર હોય તો સ્ત્રી કેસર ન હોય ને સ્ત્રી કેસર હોય તો પુંકેસર ન હોય, તો એને એકલિંગી કહેવાય. અને દ્વિલિંગીમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને એક જ ફૂલની અંદર હોય તો એને આપણે દ્વિલિંગી કહીએ છીએ. પછી લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનનો તફાવત. તો એક જ સજીવમાંથી નવો સજીવ બને, એટલે કે અહીંયા માદા અને નર માદા જેવું કાંઈ હોય નહીં, તેને આપણે એક જ સજીવમાંથી નવો સજીવ બને, નર માદામાંથી નવો સજીવ બને. પ્રજનન કોષનું અહીંયા નિર્માણ થાય છે, અહીંયા પ્રજનન કોષનું નિર્માણ થતું નથી. સંતતિઓમાં લાક્ષણિકતા ભિન્નતા જોવા મળતી નથી, કારણ કે એક જ એનો પિતૃ છે, નર કે માદા જેવું કાંઈ છે નહીં, એટલે ભિન્નતા બહુ ઓછી જોવા મળે છે, જ્યારે આમાં ભિન્નતા વધુ જોવા મળે છે. પછી અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિમાં ભિન્નતાનું પ્રમાણ ખૂબ ઓછું છે, જે તેને જાતિનું અસ્તિત્વ ટકાવવા માટે અવરોધરૂપ છે. તો એ પણ આપણે લખી શકીએ છીએ. પછી આપણે આગળ જોઈએ, એટલે આ તો તફાવત સ્વરૂપે હતું, પણ અહીંયા કીધું છે જ્યારે ઓની અંદર ભિન્નતા છે એ વધુ જોવા મળશે. પછી 44મો પ્રશ્ન દાખલો આપ્યો છે કે 4.0 સેમી સાઇઝની વસ્તુ 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી 25 સેમી દૂર રાખેલી હોય અને અરીસાને કેટલા અંતરે પડદામાં રાખવો જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ થાય, એટલે પડદો કેટલા અંતરે રાખવો જોઈએ. તો અહીંયા એકવાર આપણે બધું લખી નાખીએ કે વસ્તુની ઊંચાઈ 4 સેમી, પછી વસ્તુનું અંતરને યુ વડે દર્શાવાય, એટલે કે -25 સેમી. માઇનસ એટલા માટે કારણ કે અંતર ગોળ અરીસો છે એટલે યુ માઇનસમાં આવશે. અહીંયા કેન્દ્ર લંબાઈ 15 આપી છે, એ પણ માઇનસમાં આવશે કારણ કે અંતર ગોળ અરીસો છે, એટલે આ યાદ રાખવાનું કે અંતર ગોળ અરીસામાં એફ અને યુ હંમેશા માઇનસમાં હોય. પછી પ્રતિબિંબનું અંતર વી શોધવાનું છે અને પ્રતિબિંબની ઊંચાઈ આપણે શોધવાની છે. તો આપણું જે સૂત્ર છે આપણે એ સૂત્રમાં કિંમત મૂકીએ તો 1/u વત્તા 1/v બરાબર 1/f, એટલે 1/-25 વત્તા 1/v બરાબર 1/-15. હવે 1/-25 છે ને 1/-15 છે, તો આપણે એક ઉડાડી નાખીએ તો -1/15 વત્તા 1/25, એટલે સાદું રૂપ એને આપશો 15 અને 25 નો લસા કાઢીને તો -5 + 3/75, એટલે -2/75, એટલે v બરાબર -75/2, એટલે પ્રતિબિંબનું અંતર u 75 ભાગ્યા 2 એટલે 37.5, અને પડદાને અરીસાની આગળ 37.5 સેમી રાખવો જોઈએ. હવે એની ઊંચાઈ આપણે જોઈએ પ્રતિબિંબની, તો મોટાવણીનું સૂત્ર વાપરીએ h'/h, તો એનાથી એ સરળતાથી મળશે, અથવા -v/u, એ રીતે પણ તમે કરી શકો છો. તો અહીંયા કને આપણને v ખબર પડી ગઈ છે કે v કેટલા છે -37.5, અને h આપ્યા છે 4 અને u આપ્યા છે -25, એટલે કે 37.5 × 4 એટલે 150 ને -25 બંને બાજુથી આપણે આમ તો માઇનસ ઉડાડી નાખવાના હોય, પણ અહીંયા h' માઇનસમાં હોય એટલે 6.0 પ્રતિબિંબ, એટલે કે 6 સેમી. માઇનસ અહીંયા ઉડી જશે એટલે 6 સેમી પ્રતિબિંબ આવશે.
જે ગોલી અરીસા વડે થતા પરાવર્તન માટેની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી સમજાવો. તો અહીંયા જો આકૃતિ તો આપેલી જ છે. અહીંયા તમે જોશો તો આલેખ હશે. એક એક્સ આડી લાઈન છે ને વાય અક્ષ ઊભી લાઈન છે ને બંને જે છેદે છે હું આને નામ આપ્યો છે પી. બરોબર. હવે તમને સિમ્પલી આ વસ્તુ સમજાવું છું. તો જે ઉપર તરફના માપ હોય, જો અહીંયા તમને જમણી બાજુ ડાબી બાજુ એમ બધું લખેલું જ છે. તો હવે જો જમણી બાજુ એટલે પી થી એક્સ તરફ જે જાય છે, બરોબર, એ બધા અંતર પ્લસમાં હોય અને પી થી એક્સ ડેશ તરફ અંતર જાય છે એ બધા અંતર માઇનસમાં હોય. પછી પી થી વાય તરફ જે અંતર જતા હોય ઉપર તરફ ઈ પ્લસ હોય ને પી થી વાય ડેશ તરફ જે અંતર જતા હોય નીચે તરફ એ હંમેશા માઇનસમાં હોય. બસ આ 4 વસ્તુ યાદ રાખવાની ને એને સારી ભાષામાં તમારે લખવાની. પછી ઓહમનો નિયમ લખો અને તેનો સૂત્ર તારવો. તો અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે અહીંયા વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. પણ જો આ યાદ ન રહેતો હોય તો તમે આમ પણ લખી શકો કે અચળ તાપમાને વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. તો પણ ચાલે. વિદ્યુતમાં વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે I અને બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V કહેવાય છે. અને એ બંને વચ્ચે સીધો સંબંધ છે એટલે V સમચલે છે. I આડો ચોગડો છે એને આપણે I કહેશું. હવે અહીંયા કને સમચલનની નિશાની કાઢવી હોય તો બરાબર કરીને કોઈ અચળાંક લખવો પડે. અચળાંક તરીકે આપણે R લખીએ તો V બરાબર R ગુણ્યા I, એટલે કે V બરાબર IR પણ આપણે લખી શકીએ છીએ. હવે એમાંથી જો R ને અલગ કરવો હોય તો R છે એ I સાથે ગુણાકારમાં છે તો V સાથે જાય તો ભાગાકારમાં થઈ જાય, એટલે કે R બરાબર V ના છેદમાં I. અહીંયા કને જોશો તો V સમચલે છે I એટલે V બરાબર R ગુણ્યા I. હવે R ગુણ્યા I થયો એટલે અહીંયા જરાક લખવામાં ભૂલ છે. V બરાબર R ગુણ્યા I આવશે. અહીંયા છેલ્લે પરિણામ એકમાં લખેલો છે કે V બરાબર I ગુણ્યા R. અને પછી R નો શોધવો હોય તો V ના છેદમાં I આવે. અહીંયા VI લખ્યો છે, છેદ લખતા ભૂલાઈ ગયો છે, એક લીટી વચ્ચે ઓછી થઈ ગઈ છે. અને R છે અહીંયા કને જે અચળાંક છે એ એક જાતનો શું છે, અવરોધ છે અને એની સંજ્ઞા ગ્રીક અક્ષર તરીકે ઓમેગા તરીકે ઓળખાય છે. અને અવરોધના SI એકમની વ્યાખ્યા લખે તો બે વાહક છે, જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 એમ્પિયર હોય, એક વોલ્ટેજ હોય, અહીંયા કને એક વોલ્ટેજ હોય ને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો વાહકનો અવરોધ 1 ઓમેગા છે તેમ કહેવાય. પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ, રસાયણ વિજ્ઞાનનું આ છે ને એમાંથી કોઈ એક બનાવટ તો હોય જ છે તમને. તો જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં, સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું, એના જલીય દ્રાવણમાં એટલે પાણીવાળા મીઠામાં વિઘટન થઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. જો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશું ત્યારે એનું વિઘટન થશે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ પદ્ધતિને ક્લોરો આલ્કલી પદ્ધતિ પણ કહેવાય છે, કારણ કે તેમાં ઉત્પન્ન થતી નીપજ ક્લોર અને ક્લોરીન આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. ક્લોર આલ્કલી પદ્ધતિમાં રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ છે. જો સોડિયમ ક્લોરાઇડ એટલે 2NaCl2, એમાં પાણી નાખ્યો એટલે 2H2O, તો બન્યું સોડિયમ હાઇડ્રોક્સાઇડ 2NaOH અને ક્લોરીન ને હાઇડ્રોજન વાયુ છૂટા થયા છે. હવે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ ક્યાં થાય છે તો ધાતુઓ ઉપરથી ગ્રીસ દૂર કરવા, સાબુ અને પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટો બનાવવા, કાગળની બનાવટમાં, કૃત્રિમ રેશા બનાવવા માટે. પછી છે તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડોક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. તેનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર લખો, એટલે કે અહીંયા પ્લાસ્ટર ઓફ પેરિસ વિશેની વાત થાય છે. તો તેનું રાસાયણિક નામ છે પ્લાસ્ટર ઓફ પેરિસ અને એનું અણુસૂત્ર થાય CaSO4 × ½ H2O. પછી તેની બનાવટ આપી છે CaSO4 × 2H2O. 373 કેલ્વિન તાપમાને ઉષ્મા આપવાથી CaSO4 × ½ H2O બને છે. હવે એના ઉપયોગો તો ડાક્ટરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરે છે. રમકડાઓ બનાવવા, મૂર્તિઓ બનાવવા, સજાવટ કે સુશોભનના સાધનો બનાવવા, દિવાલની સપાટીને લીસી કરવા પણ તેનો ઉપયોગ થાય છે. પછી આલ્કોહોલ એટલે કે દારૂ પીણા તરીકે નુકસાનકારક છે. જો ભાઈ આલ્કોહોલ તો બહુ જ નુકસાનકારક છે, એટલે તમે પણ વિદ્યાર્થી મિત્રો ક્યારે પણ એના આટામાં ન આવજો. જ્યારે વધુ માત્રામાં ઇથેનોલનું સેવન થાય એટલે કે દારૂ પીવામાં આવે ત્યારે સૌથી પહેલા તો આપણી ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય છે. આપણે કોઈ વસ્તુ પચાવી શકતા નથી, એટલે કે બધા પોષક તત્વો આપણા શરીરમાં પછી મુક્ત થતા નથી.
ઉપરાંત મધ્યસ્થ ચેતાતંત્ર નિર્બળ બને છે, જેથી કરી અને મનુષ્યમાં તાલમેલની ઉણપ થાય છે. એ બરોબર ચાલી નહીં શકે, વિચારી નહીં શકે. આપણે ચાલતા હોય તો સ્થિર ને વ્યવસ્થિત ચાલતા હોય, પણ દારૂડિયો કેવો ડોલા ખાઈને ચાલે છે, કારણ કે એના તાલમેલની ઉણપ થાય છે. દિવસ રાતની ભાન હોતી નથી, માનસિક દુવિધાઓ આવે છે, શું વિચારે છે, શું બોલે છે, એનો કોઈ તાલમેલ હોતો નથી, આળસ આવે છે, સામાન્ય નિરોધન ઘટાડે છે અને વ્યક્તિ ક્યારેક બેહોશ પણ થઈ જતો હોય છે. ઇથેનોલના સેવન દરમિયાન વ્યક્તિ માનસિક તાણમાં રાહત અનુભવે છે. ઘણીવાર ટેન્શન આવે એટલે લોકો કહેશે દારૂ પીઓ, પણ વાસ્તવમાં શું થાય છે, માનસિક તાણમાંથી રાહત ક્ષણભર માટે મળે છે, પણ પછી જ્યારે દારૂનો નશો ઉતરે છે ત્યારે માનસિક તાણ છે 4 ગણી વધીને આવે છે અને 4 ગણી નવી પ્રોબ્લેમો બીજી પણ લઈ આવતો હોય છે. એટલે માનસિક તાણના રાહત અનુભવવા માટે તેઓ પીતા હોય છે, પણ એનાથી એની વિચારવાની સૂઝબૂઝ છે, સમય નિયંત્રણ છે, રાત દિવસ, સ્નાયુઓના તાલમેલ છે, આ બધેમાં ગંભીર અસર પહોંચે છે અને સરવાળે નુકસાનમાં જાય છે. ઇથેનોલના બદલે જો એની અંદર થોડીક માત્રામાં કોઈ મિથેનોલ ઉમેરી દે તો એ ઝેર બની જાય છે અને એનાથી વ્યક્તિ મૃત્યુ પણ પામે છે, કારણ કે યકૃતમાં મિથેનોલ જરાક જેટલો પણ જો જાય તો એ તરત લોહીને બરફની જેમ ગંઠાવી દે છે અને લોહીનું વહન બંધ થઈ જાય છે અને વ્યક્તિનું તાત્કાલિક મોત થાય છે. મિથેનોલ દ્રષ્ટિચેતાને પણ અસર પહોંચાડે છે. જે વધુ દારૂ પીતા હોય ધીરે ધીરે એની આંખમાં ઝાંખપ આવે છે, અંધાપો પણ આવે છે. આમ આલ્કોહોલનું સેવન જીવિત મનુષ્ય માટે ગંભીર અસર છે. પછી ઇથેનોલનો ઉપયોગ, તો ઇથેનોલનો ઉપયોગ ઔદ્યોગિક દ્રાવકમાં દવા તરીકે, ટિંચર આયોડીન બનાવવા, કફ સિરપ બનાવવા, ટોક્સિન બનાવવા માટે, પછી લિકર, વાર્નિશ અને અત્તર જેવા સુગંધી દ્રવ્ય બનાવવા, ચેપનાશક તરીકે, શુદ્ધ આલ્કોહોલ, નશાયુક્ત પીણા બનાવવા માટે અને રેક્ટિફાઈડ સ્પિરિટ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. પછી પાછી આકૃતિ આપેલી છે, એમાં એ યકૃત છે, બી જઠર છે, સી નાનું આંતરડું છે અને ડી મળાશય છે. પછી જઠરમાં ખોરાકનું પાચન, તો જઠરમાં પાચન, તો જઠરની દિવાલ જઠર ગ્રંથિઓમાં આવેલી હોય છે. હવે જઠરની અંદર છે ને હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય ને ખોરાકમાં ભળે, કારણ કે જ્યાં સુધી જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પેપ્સિનોજન નામનો ઉત્સેચક સક્રિય ન થાય ને પ્રોટીનનું પાચન કરે નહીં. એટલે આપણા જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, પણ એનાથી પહેલા એક આંતરરસ ઉત્પન્ન થાય છે જે શ્લેષ્મી હોય છે અને એ આંતરરસ છે એ જઠરની દિવાલોમાં ચોંટી જાય છે, જેથી કરી અને હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય તો એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, પણ એ એસિડની અસરથી આપણી જઠરની દિવાલને કોઈ નુકસાન ન થાય માટે. હવે જેવો ખોરાક હાઇડ્રોક્લોરિક એસિડ વાળો બનશે એટલે તરત જ પેપ્સિનોજન નામનો ઉત્સેચક સક્રિય થઈ જશે અને પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરી નાખશે. આમ પાચન માટે એની જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થવો જરૂરી છે. સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ જઠરના આંતરિક સ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે. શ્લેષ્મ એટલે કે ચીકણો પ્રવાહી, જે જઠર રસ આપણે કહીએ છીએ, જે હમણાં જ મેં વાત કરી પ્રમાણે જઠરની દિવાલોમાં ચોંટી જાય છે, જેથી કરીને પેપ્સિન અને એસિડથી એનું રક્ષણ થતું હોય છે. અને ત્યાર પછી જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે, જ્યાં મુદ્રિકા સ્નાયુઓ દ્વારા તે નિયંત્રિત હોય છે. પછી પ્રકાશ સંશ્લેષણ એટલે શું, તેના સમીકરણ ને આ ક્રિયાની મહત્વની ઘટના, તો સ્વયંપોષી સજીવની કાર્બન ઉર્જાની જરૂરિયાત પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે. જે સ્વયંપોષી છે, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, શરીરની અંદર, રસોડામાં નહીં, બરોબર ને. તો હમણાં કોઈ કહેશે કે બેન હું એ મારી રસોઈ પોતે જ બનાવું છું તો હું સ્વયંપોષી થઈ ગયો, પણ જે સજીવ પોતાનો ખોરાક પોતાના શરીરની અંદર જાતે ઉત્પન્ન કરતો હોય સૂર્યપ્રકાશની મદદથી, તો એને આપણે સ્વયંપોષી કહીએ છીએ અને પ્રકાશ સંશ્લેષણ કરે છે. સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને સરળ કાર્બનિકમાં ફેરવવામાં આવે છે. એ ક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. એમાં 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ, 12 પાણીના અણુ, ક્લોરોફિલની હાજરીમાં સૂર્યપ્રકાશમાં એમાંથી બનશે ગ્લુકોઝ C6H12O6 એટલે ગ્લુકોઝ ને 6 ઓક્સિજન અને પાણી મુક્ત થાય છે. આ કાર્બોદિતનો તરત જ ઉપયોગ થતો નથી, પણ સ્ટાર્ચ સ્વરૂપે તે સંગ્રહાય છે. આપણા શરીરમાં પણ આપણે જે ખોરાક લીધો છે એનો ઉપયોગ તરત નથી થતો, પછી ઉર્જા સ્વરૂપે આપણા શરીરની અંદર સંચવાયેલી પડી હોય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં થતી ઘટનામાં ક્લોરોફિલ દ્વારા પ્રકાશનું શોષણ થવું જરૂરી છે, કારણ કે જો વનસ્પતિમાં ક્લોરોફિલ નહીં હોય તો પ્રકાશ સંશ્લેષણ થશે નહીં.
અને પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થવું જોઈએ. ક્લોરોફિલ છે પ્રકાશનું શોષણ કરશે, પછી પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે અને એમાંથી પાણી અને ઓક્સિજનનું વિઘટન થશે અને કાર્બન ડાયોક્સાઇડનું સરળ કાર્બનિકમાં રિડક્શન થશે. જરૂરી નથી કે બધા જ તબક્કા ક્રમશઃ થાય, વારાફરતી ખપે ત્યારે ખપે એ થાય. મરુ નિવાસી છે એ વનસ્પતિમાં રાત્રે કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને મધ્યમવર્તી નિપજ બનાવે છે, જે દિવસે ક્લોરોફોલ વડે કાર્યરત થતી હોય છે. 52મો પ્રશ્ન, વાતાવરણીય વક્રીભવન એટલે શું? તો પૃથ્વીના વાતાવરણમાંથી જ્યારે પ્રકાશ પસાર થાય છે ત્યારે તે વક્રીભવનને વાતાવરણીય વક્રીભવન કહે. કારણ કે પૃથ્વીના વાતાવરણમાં આવે ત્યારે પ્રકાશ છે ક્યારેક લંબથી દૂર જાય, ક્યારેક લંબની નજીક આવે તો એ વક્રીભવન કહેવાય છે. પૃથ્વીની આસપાસ આવેલા હવાના સ્તરને વાતાવરણ કહેવાય છે અને વાતાવરણમાં હવાની ઘનતા દરેક જગ્યાએ જુદી જુદી હોય છે. ક્યાંક ગરમ હવા હોય, ક્યાંક ઠંડી હવા હોય, ક્યાંક ઘટ હવા હોય, ક્યાંક પાતળી હવા હોય. એટલે જે પ્રકાશના કિરણો છે એ જુદા જુદા માધ્યમમાંથી પસાર થાય. ક્યારેક ઘટ હવામાંથી પસાર થાય, ક્યારેક પાતળી હવામાંથી પસાર થાય, ગરમ હવામાંથી પસાર થાય. તો એને લીધે સતત એનું વક્રીભવન બદલતું હોય છે. ક્યારેક લંબથી દૂર જતો હોય, ક્યારેક લંબથી નજીક આવતો હોય, ક્યારેક વક્રીભવનાંક વધી જતો હોય, ક્યારેક વક્રીભવનાંક ઘટી પણ જતો હોય. આમ પૃથ્વીના વાતાવરણના ઉપરના સ્તર અને નીચેના સ્તરમાં સાપેક્ષે વધુ પાતળા હોય છે. ઉપરનું જે સ્તર હોય છે ઓવાની હવા જરાક ઘટ હોય ને નીચેના સ્તરની હવા પાતળી હોય છે. સૂર્ય કે તારામાંથી આવતા પ્રકાશો છે આવી રીતે જુદા જુદા માધ્યમમાંથી પસાર થઈને અવલોકનકારની આંખમાં પ્રવેશે છે. હવે જ્યારે જુદા જુદા માધ્યમમાંથી આવે છે, ઘટ ને પાતળી હવામાંથી, એટલે સતત એનું વક્રીભવન થયા કરે છે, એટલે સતત એનો ગતિમાર્ગ બદલાયા કરે છે અને પછી અવલોકનકારની આંખમાં પ્રવેશે છે. અને એને લીધે આપણને તારાઓ છે એ ટમટમતા પણ દેખાતા હોય છે અને એનો સાચો માર્ગ એટલે કે સાચી જગ્યા, એની જે સાચી જગ્યા હોય છે, રિયલ જગ્યા કે તે ક્યાં છે એ આપણને દેખાતી નથી. એટલે આપણને તારો જ્યાં હોય, વાસ્તવમાં જે તારો જ્યાં છે ત્યાં નથી દેખાતો, પણ એનાથી અલગ જગ્યા ઉપર દેખાતો હોય છે. વાતાવરણીય વક્રીભવનને આધારે તારાઓ ટમટમે છે. સૂર્ય 2 મિનિટ વહેલો અથવા 2 મિનિટ મોડો આથમતો દેખાય છે. 2 મિનિટ વહેલો ઉગશે ને 2 મિનિટ મોડો આથમતો દેખાય છે. પછી તારાઓનું ખરેખર જ્યાં સ્થાન છે તે સ્થાન નથી દેખાતું. પછી આ છે ઘરેલું પરિપથ. આ તો બહુ જ સહેલો પ્રશ્ન છે. અહીંયા તમારે એની આકૃતિએ દોરવાની અને સિમ્પલી એકવાર વિચારવાનું કે આપણા ઘરમાં વિદ્યુત પરિપથ કોણ આપે છે? તો મેન્સ દ્વારા આવે છે, બરોબર. કેવી રીતે આવે છે? તો ઓવરહેડ થાંભલા એટલે કે ઊંચા થાંભલામાંથી અથવા ભૂમિગત માર્ગે આવે છે. એની અંદર કેટલા વાયર હોય છે મેન્સની અંદર? તો લાઈવ વાયર, બરોબર, અને ન્યુટ્રલ વાયર હોય છે અને ત્રીજું આવશે અર્થિંગ વાયર. લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર વચ્ચે 220 વોલ્ટેજ હોય છે અને 50 હર્ટ્ઝ હોય છે. જ્યારે ઘરમાં હવે આ બધા વાયર છે એ ક્યાં આવશે? તો જો મેન્સ દ્વારા એ બધા વાયર થાંભલા દ્વારા અથવા જમીન દ્વારા 3 વાયર, અને કેટલું રેટિંગ છે એ પણ આપણે જોયું. એ બધા વાયર સૌથી પહેલા આપણા મીટરમાં આવશે, ઘરમાં લગાડેલા મીટર બોર્ડમાં. મીટર બોર્ડમાંથી ઘરના મેઇન ફ્યુઝમાં દાખલ થશે. ફ્યુઝમાં દાખલ થયા પછી મેઇન સ્વિચમાં આવશે અને મેઇન સ્વિચમાંથી પછી ઘરના જુદા જુદા ઉપકરણોમાં જાય છે. આવી રીતે આપણા ઘરની અંદર લાઇટ પહોંચતી હોય છે. આ વાયરો ઘણા જુદા જુદા પરિપથમાં વિદ્યુત ઉર્જા આપે છે. જો નાના મોટા સાધન હોય તો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, જેમ કે પંખો છે, રેડિયો છે, બલ્બ છે, લાઇટ છે, તો 5 એમ્પિયરથી હાલતી હોય, 2 પિનથી હાલતી હોય. જ્યારે 15 એમ્પિયર ધરાવતા જે વાયર હોય વધુ રેટિંગ છે, ગીઝર છે, એર કુલર છે, વોશિંગ મશીન છે, ઘરઘંટી છે, તો એની અંદર 15 એમ્પિયર આવતું હોય છે. અર્થિંગ વાયર મોટા ભાગે ઘરની નીચે જમીનમાં ઊંડો ખાડો કરી એમાં ધાતુની પ્લેટ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને આ બધા વાયર છે ઓન ઓફ સ્વિચ સાથે જોડાયેલા હોય છે. ખાસ કરીને અલગ અલગ ઉપકરણ લાઈવ અને ન્યુટ્રલ વાયર સાથે જોડાયેલા હોય છે. દરેક ઉપકરણને અલગ ઓન ઓફ સ્વિચ હોય છે, જેથી પરિપથ કાં તો પૂર્ણ કરી શકાય અને પરિપથ વિદ્યુત પ્રવાહ બંધ પણ કરી શકાય. એટલે ઓન ઓફ સ્વિચ દ્વારા આપણે વિદ્યુત પરિપથ ઉપર કંટ્રોલ રાખીએ છીએ કે જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણે વિદ્યુત પ્રવાહ સ્વિચ ચાલુ કરીને વહેવડાવીએ છીએ અને જરૂર ન હોય ત્યારે બંધ કરી નાખીએ છીએ. દરેક ઉપકરણને સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત મળે એટલા માટે આપણે એને સમાંતર પણ જોડેલા હોય છે. એટલે ટૂંકમાં ક્યાંથી આવે છે, કયા કયા વાયર હોય છે, ઈ વાયર વચ્ચે કેટલો વોલ્ટેજ અને કેટલી આવૃત્તિ હોય છે, ઈ વાયર પેલા આપણા મીટર બોર્ડમાં, થાંભલા અને જમીનમાંથી મીટર બોર્ડમાં, મીટર બોર્ડમાંથી મેઇન સ્વિચમાં, અને મીટર બોર્ડમાંથી ફ્યુઝમાં, ફ્યુઝમાંથી મેઇન સ્વિચમાં, અને મેઇન સ્વિચમાંથી ઘરના જુદા જુદા ઉપકરણોમાં આવશે અને ઓન ઓફ સ્વિચ સાથે જોડાયેલા પણ હશે.
પછી છે ઓઝોન એટલે શું? હવે આ બધું અહીંયા શોર્ટમાં છે, તમારે આને 4 માર્ક્સ છે એટલે જરાક વિસ્તૃતમાં લખવાનું. જો કે અહીંયા 54માં પ્રશ્નમાં 2 પ્રશ્ન પૂછેલા છે. ઓઝોન એટલે શું, તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? તો ઓઝોન એટલે O3. જ્યારે વાતાવરણમાં ઉપર તરફ જાય તો ઓક્સિજનનું વિઘટન થાય છે, અને ઓક્સિજનનું જ્યારે વિઘટન OO માં થાય ત્યારે આવા 3 O ભેગા થઈને O3 બનતો હોય છે, જેને ઓઝોન કહેવાય છે. અહીંયા શોર્ટમાં લખેલો છે, પણ તમે જરાક વિસ્તૃતમાં લખજો. સૂર્યના પારજાંબલી વિકિરણોથી આપણું રક્ષણ કરે છે ઓઝોન વાયુ. ઓઝોન વાયુ જો જમીન પર હોય તો ઘાતક વિષ બની જાય છે, પણ એ આપણે જમીનથી ઉપર હોય છે, ઉપરના આવરણમાં છે. જ્યારે એ ઉપરના આવરણમાં હોય ત્યારે જીવસૃષ્ટિ માટે રક્ષક બની જાય છે, કારણ કે ઓઝોન વાયુ શું કરશે, જ્યારે ઉપરના એટલે કે ટ્રોપોસ્ફિયરમાં હોય છે ત્યારે એ શું કરે છે કે સૂર્યમાંથી આવતા જે પારજાંબલી કિરણો છે એને પોતાની અંદર શોષી લે છે. જો આ પારજાંબલી કિરણને શોષવામાં ના આવે ઓઝોન વાયુ દ્વારા, તો આ પારજાંબલી કિરણો સીધા પૃથ્વી ઉપર આવે છે, જેને લીધે ચામડીનો કેન્સર, આંખના મોતિયા અને ઘણા બધા રોગો આપણને થાય છે. પછી થોડા સામાન્ય પગલાઓથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય. તો પેકિંગ ટાળી અને છૂટા ફળ અને શાકભાજી ખરીદવા જોઈએ. એટલે ટૂંકમાં પોલિથીનનો ઉપયોગ ન કરવો જોઈએ. બજારે જાઓ તો કપડાની થેલી લઈને જવી જોઈએ. રેઝર અને પેન વારંવાર ઉપયોગ કરી શકે એવા ખરીદવા જોઈએ. યુઝ એન્ડ થ્રો વાળા ન ખરીદવા જોઈએ. પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બાળોતિયા વાપરવા જોઈએ. અત્યારે આપણે જોઈએ છે કે ઘણા બધા બારોટિયા આવતા હોય છે. મને તો જો કે નામે યાદ નથી, કારણ કે મારા ઘરે તો કોઈ નાનો બબુ છે નહીં, પણ ઘણા બધા જે બારોટિયા આવે છે યુઝ એન્ડ થ્રો વાળા હોય છે. એને બદલે કપડામાંથી બનાવેલા હોય તો આપણે ધોઈને ફરીથી વાપરી શકીએ છીએ. વસ્તુ ભરવા માટે પ્લાસ્ટિક બેગને બદલે કપડાની થેલી વાપરવી જોઈએ. તો આ બધા આપણે ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન આવી રીતે ઘટાડી શકીએ છીએ. તો આ હતો આપણો 6થો પ્રશ્નપત્ર, જેનો વિભાગ BCD આખો આપણે સોલ્યુશન કર્યો છે. અને જો હજી કોઈ પ્રશ્ન ન સમજાય તો પછી વિસ્તૃતમાં તો જુદા જુદા પાઠ પ્રમાણે વિડીયો અવેલેબલ છે જ, તો એ પણ તમે જોઈ શકો છો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધે વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.